ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી જામ. તો અત્યારે માર્કેટમાં એટલી બધી સ્ટ્રોબેરી આવે છે, તો આપણે એને જામ બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકીએ ફ્રીજમાં. તો છોકરાઓને ગમે ત્યારે નાસ્તામાં આપી શકીએ એમ. તો એના સારું આપણે આ સ્ટ્રોબેરી લીધી છે 500 ગ્રામ, અને એક આપણે લીંબુ લીધું, તો અડધું લીંબુ આપણે એમાં નાખશું રસ, અને ખાંડ. તો ખાંડ આપણે લીધી છે 1/2 કપ જેટલી. તો સ્ટ્રોબેરી છે 500 ગ્રામ, તો ખાંડ આપણે એટલે 1 કપ ઉપર થોડીક લીધી છે એમ. તો બસ આમાં 3 જ વસ્તુ જરૂર પડશે. તો આ સ્ટ્રોબેરી છે એને આપણે ધોઈને સાફ કરીને રાખીશ, તો એને આપણે કટકા કરી લેવું. તો આ ભાગ આપણે કાઢી નાખશું એનો, આ રીતે થોડોક સફેદ ભાગ હોય એ. અને આને આપણે ડાયરેક્ટ જેમાં બનાવવાનું છે એમાં જ લઈ લેવું. તો આમાં આ રીતે ગોળ ગોળ સુધારી લેવું. તો બધી સ્ટ્રોબેરી આમાં લઈ લેવું. તો સ્ટ્રોબેરી આપણે બધી આ રીતે ટુકડા કરી લીધા. હવે એમાં આપણે ખાંડ મિક્સ કરી દેવું. આ રીતે. તો આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ચાલુ કરશું. તો આને આપણે ખાંડ ઓગળી જાય એ રીતે આમ હલાવી રાખવાનું છે. કે જેમ ખાંડ ઓગળશે એનું પાણી થાય, એમાં સ્ટ્રોબેરી આપણી પાકી જાય સરસ. તો આપણે ખાંડ બધી ઓગળી ગઈ સારી રીતે. જો આમાં જ ઓગળી જાય, સ્ટ્રોબેરીમાં જ છે એકદમ સરસ. તો હવે આપણે એમાં નાખી દેવાનું છે લીંબુ. તો લીંબુનો રસ નાખવાથી શું છે કે જે ખાંડની ચાસણી બનશે ને એમાં આપણે ઘાટી નહીં બહુ થઈ જાય, જેમ કે ક્રિસ્ટલ જામી જાય ને એકદમ પતાહા જેવી, એવી નહીં થાય લીંબુ હોય તો. એટલે આમાં આપણે 1 લીંબુ નાખી દઈશું. ખટાશ આવી જાય એટલે એમ. હવે આને પકાવવાનું છે આપણે એકદમ સરસ ઘાટું થઈ જાય ત્યાં સુધી, અને હલાવતા રહેવાનું. ને સ્ટ્રોબેરી એકદમ સરસ પાકી જાય. તો આ રીતે વચ્ચે વચ્ચે દબાવતું રહેવાનું, એટલે એને ક્રશ થઈ જાય. સ્ટ્રોબેરી બધી એક રસ થઈ જાય આમાં. તો આને આપણે આ રીતનું ઘાટું થાય ત્યાં સુધી પકાવી લીધું. જો આમ વચ્ચે વચ્ચે આ રીતે દબાવતું જવાનું, એટલે સ્ટ્રોબેરી છે એ બધી ક્રશ થઈ જાય. આખી સ્ટ્રોબેરી હોય એ બધી ભાંગી જાય આ રીતના. એટલે કલર એકદમ સરસ, આનો નેચરલ કલર જ એકદમ. આ બ્લેક છે એટલે તમને કલર નહીં દેખાય, બાકી એનો કલર એકદમ સરસ આવી ગયો છે. એક ચમચી લઈને આપણે જોઈ લઈએ. જો એકદમ ગુલાબી કલર આવી ગયો છે. હજી થોડીક વાર રહેવા દે હું, તો જેવું જામ જેવું હોય ને એવું એકદમ સરસ થઈ જાય. જો થોડુંક ઢીલું છે તો થોડીક વાર હજી એને પકાવી લે હું આપણે. તો આને આપણે આ રીતનું ઘાટું કરી લેવાનું. તો આટલું ઘાટું કરવા સારું આપણે લગભગ સ્ટાર્ટિંગથી અત્યાર સુધી 20 મિનિટ જેવો ટાઈમ તો કમસે કમ લાગશે બનાવવામાં. તો આ રીતનું થઈ જવું જોઈએ ઘાટું. કેમ કે પછી હજી ઠંડુ થાય એટલે થોડુંક ઘાટું થાય, એટલે આવું રાખવાનું. તો ગેસ બંધ કરી દેવું અને આને ઉતારી લેવું નીચે. તમે કોઈ પણ કાચની જારમાં ભરી અને રાખી શકો ફ્રીજમાં. કે આને 6 મહિના સુધી તમે સ્ટોર કરીને રાખો, તો આપણે છોકરાઓને નાસ્તામાં બ્રેડ જામ આપો કે પરોઠા આયરે જામ આપો, તો ઘરનું બનાવેલું તમે આપી શકો એમ. તો થોડુંક આ રીતે ફેરવીને એને આપણે ભરી લેવું. તો આને આપણે થોડીક વાર ઠંડુ કરી લીધું, તો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે એકદમ. જો એકદમ સરસ કલર. તો આને આપણે કોઈ પણ કાચની બોટલમાં ભરી અને રાખી દેવાનું. તો આપણે આમાં ભરી લેવું. મસ્ત એકદમ છોકરાઓને ભાવે એમ. બ્રેડ જામ તો છોકરાઓને ભાવતો જ હોય એમ. તો આ રીતે બનાવીને તમે સ્ટોર કરીને રાખી શકો. તો જામને આપણે બનાવીને એકદમ સરસ ફ્રીજમાં રાખી દીધું, તો એકદમ સરસ થઈ ગયું છે. તો આને છોકરાઓને તમે નાસ્તામાં બ્રેડમાં લગાવીને આપી શકો એમ. તો અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે, તો તમે બનાવીને રાખી દો
તો ગમે ત્યારે છોકરાઓને આપી શકો એમ, તો છોકરાઓને ભાવશે જ એમ. તો આ રીતે એને બ્રેડમાં આપણે લગાવી દેવાનું, જેટલું ભાવે એ રીતે, વધારે ઓછું તમે તમારા હિસાબે સેટ કરી શકો. તો તૈયાર છે આપણું સ્ટ્રોબેરી જામ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સ્ટ્રોબેરી જામ.